નમસ્કાર. ઘણા વાલીઓનું સપનું હોય છે કે તેમના બાળકને શહેરની સારી ખાનગી શાળામાં ભણાવે, પણ ખર્ચને કારણે એ શક્ય નથી બનતું. તો આજે આપણે એ જ વિષય પર વાત કરીશું. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આરટીઈ એટલે કે મફત શિક્ષણની પ્રવેશ પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, જેથી આ સુવર્ણ તક હાથમાંથી જાય નહીં. હા, આખી પ્રોસેસ થોડી અટપટી લાગી શકે છે, પણ જરાય ચિંતા ના કરતા. આ ચર્ચાના અંત સુધીમાં દરેક વાલીને એકદમ સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે તેમનું બાળક આ યોજના માટે પાત્ર છે કે નહીં, અને અરજી કરવા માટે શું શું કરવું પડશે. તો ચાલો જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આરટીઈ છે શું, પછી બાળકની પાત્રતા, ખાસ કરીને ઉંમર વિશે. એ પછી આવે છે અગ્રતા શ્રેણીઓ, જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ, કેટલીક ખૂબ જ મહત્વની વાતો જે યાદ રાખવી જરૂરી છે, અને છેલ્લે અરજીને સફળ કેવી રીતે બનાવવી. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં એ સમજીએ કે આ આરટીઈ એટલે કે શિક્ષણનો અધિકાર એ આખિર છે શું. જુઓ, આરટીઈ પાછળનો મુખ્ય વિચાર બહુ સરળ અને સારો છે. કોઈ પણ બાળક એના પરિવારની આર્થિક સ્થિતિને કારણે સારા શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. આ કાયદો નબળા અને વંચિત જૂથોના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી બિલકુલ મફત અને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એની ખાતરી આપે છે. ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની, એટલે કે પાત્રતા, અને એમાં પણ સૌથી પહેલી શરત છે ઉંમર. આ વાતને એકદમ ધ્યાનથી સમજજો. આ સૌથી પહેલી અને કદાચ સૌથી કડક શરત છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાળકની જન્મ તારીખ 2 જૂન 2019 અને 1 જૂન 2020 આ બંને તારીખોની વચ્ચે જ હોવી જોઈએ. એક દિવસ પણ આમ તેમ નહીં. જો જન્મ તારીખ આ ગાળામાં ન આવતી હોય તો અરજી સ્વીકારવામાં જ નહીં આવે. સારો, તો ધારો કે બાળકની ઉંમર બરાબર છે, પણ શું એટલું પૂરતું છે? ના. અહીંયા આવે છે પ્રાયોરિટી કેટેગરીનો ખેલ, એટલે કે કઈ અરજીને પહેલાં ધ્યાનમાં લેવામાં આવશે. ચાલો આ સિસ્ટમને બરાબર સમજીએ. આરટીઈ હેઠળ અરજી કરવા માટે કુલ 13 અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે. અને આ સમજવું ખૂબ જ જરૂરી છે. કુલ 13 કેટેગરી છે, પણ એમાંની પહેલી 8 કેટેગરીને સૌથી વધુ પ્રાથમિકતા મળે છે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ અરજી આ પહેલી 8 કેટેગરીમાંથી કોઈ એકમાં આવતી હોય તો એમના એડમિશનના ચાન્સ બાકીની કેટેગરી કરતાં ઘણા વધી જાય છે. અહીં સ્ક્રીન પર આ બધી 13 કેટેગરીનું લિસ્ટ છે. તમે જોઈ શકો છો, સૌથી પહેલો નંબર અનાથ બાળકોનો છે, પછી આવે છે જરૂરિયાતમંદ બાળકો, શહીદ જવાનોના સંતાનો, વિકલાંગ બાળકો. આ રીતે આખી યાદી છે. ખાસ ધ્યાને રાખવાનું છે કે જે પણ કેટેગરીમાં અરજી કરવામાં આવે એનું પાક્કું સરકારી પ્રમાણપત્ર હોવું જોઈએ. જેટલી ઊંચી કેટેગરી એટલા જ એડમિશનના ચાન્સ વધારે. ઓકે, કેટેગરી નક્કી થઈ ગઈ. હવે આવે છે સૌથી અગત્યનું કામ, ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. આમાં જરાય ભૂલ ન થવી જોઈએ. ચાલો જોઈએ કયા કયા કાગળો તૈયાર રાખવાના છે. આ તો થયા એકદમ બેઝિક ડોક્યુમેન્ટ્સ જે દરેક અરજી સાથે જોડવા ફરજિયાત છે. બાળકનો ફોટો, જન્મનો દાખલો, એનું આધાર કાર્ડ, માતા પિતાના આધાર કાર્ડ, અને જો હોય તો પિતાનું પાન કાર્ડ. એક વાત ખાસ યાદ રાખજો, જન્મના દાખલા અને આધાર કાર્ડમાં નામ અને જન્મ તારીખ બિલકુલ એક સરખા હોવા જોઈએ. હવે આવે છે 4 સૌથી મહત્વના પુરાવા, જે અરજીનો આખો આધાર છે. સરનામાનો પુરાવો, આવકનો દાખલો, બેંકની પાસબુક અને જે તે કેટેગરીનું સર્ટિફિકેટ. આ દરેક ડોક્યુમેન્ટ માટે કેટલાક ખાસ નિયમો છે જેની આપણે હવે ઊંડાણમાં વાત કરીશું. હા, આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ એકદમ ફરજિયાત છે, અને મોટાભાગની ભૂલો આમાં જ થતી હોય છે. એટલે આ સ્ટેપ્સ બરાબર ફોલો કરવા. ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરો, પ્રિન્ટ કાઢો, હાથેથી ભરો અને પછી એને સ્કેન કરીને અપલોડ કરો. હવે આપણે એવા મુદ્દાઓ પર વાત કરીશું જેના કારણે મોટાભાગની અરજીઓ રિજેક્ટ થઈ જાય છે. આને જરા ધ્યાનથી સાંભળજો. આ નિયમ બિલકુલ પથ્થરની લકીર જેવો છે. સરનામાના બધા જ પુરાવા, પછી ભલે એ રેશન કાર્ડ હોય કે લાઇટ બિલ, એ બાળકના પિતાના નામે જ હોવા જોઈએ. દાદા, કાકા કે બીજા કોઈના નામે હશે તો નહીં ચાલે. આ ઉદાહરણથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. માની લો કે રેશન કાર્ડ છે. જો એમાં કુટુંબના વડા તરીકે પિતાનું નામ હોય તો એ માન્ય ગણાશે, પણ જો કુટુંબના વડા તરીકે દાદાનું નામ હોય અને ભલેને એમાં પિતાનું અને બાળકનું નામ પણ હોય તો પણ એ પુરાવો નહીં ચાલે.
આટલી સ્પષ્ટતા રાખવી જરૂરી છે. આવકના દાખલા માટે આ તારીખ મગજમાં બરાબર બેસાડી દેજો. દાખલો 1 એપ્રિલ 2023. હું ફરી કહું છું, 1 એપ્રિલ 2023 પછી કઢાવેલો હોવો જોઈએ. જો એનાથી જૂનો હશે તો અરજી સીધી જ રદ થઈ જશે. અને હા, આવકનો દાખલો એ વાતનો પુરાવો છે કે પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે. આ મર્યાદાનો પણ ધ્યાન રાખવું. ચાલો તો હવે આખી વાતનો સારાંશ જોઈ લઈએ, જેથી અરજી કરતી વખતે કોઈ ભૂલ ન થાય. ફક્ત આ 4 વાતો યાદ રાખો. પહેલું, બાળકની જન્મ તારીખ બરાબર ચકાસી લો. બીજું, પોતાની સાચી કેટેગરી કઈ છે એ નક્કી કરો. ત્રીજું, સરનામાના પુરાવા સહિત બધા ડોક્યુમેન્ટ્સ પિતાના નામે જ હોય એની ખાતરી કરો. અને ચોથું, આવકના દાખલાની તારીખ એ બરાબર ચેક કરી લેજો. બસ આટલું ધ્યાન રાખશો તો અરજી સફળ થવાના ચાન્સ ઘણા વધી જશે. આ બાળકના ભવિષ્યનો સવાલ છે, તો શું બધા જ પુરાવાઓ તૈયાર છે? મારી સલાહ છે કે અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ, જેથી છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.